આજે તમે કર્યો છે પાર્ટી તરફથી છે કે કોર્પોરેશન તરફથી? આ પ્રશ્ન અસ્થાને છે. પ્રશ્ન એવો છે કે વાત એવી છે કે હંમેશા કંઈ પણ કામ હોય કોર્પોરેશન મુક્તિ હોય, આજુબાજુ જે કોઈ વ્યવસ્થા અહીંયા નાગરિકો રહેતા હોય એ લોકો એમાં જોઈન થાય. એટલે આજે આ ખાતમુહૂર્ત કર્યું શાના માટે કર્યું? આજે ખાતમુહૂર્ત કર્યું એની પ્રજાને પાણી મળી એટલા માટે આ ખાતમુહૂર્ત. ગાજરાવાડી આપણી જૂનામાં જૂની લાગણી આજુબાજુનો વિસ્તાર જેમ જેમ વધતો જાય એમ આપણે દરેકને સુવિધા મળી રહે એ માટે પાણીનું નેટવર્ક સુધારણા કરતા હોઈએ છીએ. નેટવર્ક સુધારણા કરવું એટલે કે ત્યાં આગળ જે લાઈન હોય નાની હોય 6 કે 8 હોય કાઢીને મોટી લાઈન નાખવી, એવી રીતે 1 કિલોમીટર ઉપરની અહીંયા મોટી લાઈન વિસ્તારમાં આવનાર છે અને એનું આજુબાજુના વિસ્તારમાં જે નેટવર્ક થશે એથી પાણી સારામાં સારું પાણી. અને આ જે પમ્પિંગ સ્ટેશન પાસે વર્ષોથી જે મારી ગંદકી રહે છે એનું કોઈ નિકાલ હજુ ના આવે. વોર્ડ નંબર 3માં બી મેં વોર્ડ ઓફિસરને મળેલો, વોર્ડ ઓફિસર આજે જે ગંદકી સાંજે તમે જોઈ લેજો, જે તમે ગંદકી કહો છો એ આજે સાંજે સાફ થઈ કારણ કે આ મેઇન રોડ છે, લોકો બહુ ગંદી વાસ મારે છે અને લોકો કચરા પેટીનો ઉપયોગ કરી રહ્યા છે. આપણે જે હશે એનું ક્લિનિંગ ચોક્કસ સાફ સફાઈ. आज यहाँ पे इकट्ठा हुए सब लोग कौन से कारण? कॉरपोरेशन ये लोगों के पैसे से चलती है और लोग जब टैक्स भरते हैं, गरीब आदमी भी 800 रुपया पानी का भरता है और अमीर आदमी भी 800 रुपया पानी का भरता है. गरीब और अमीर में फ़र्क नहीं होना चाहिए. ये मैं 1 साल से चिल्लाता था, तब ये काम ग्रांट में मंजूर हुआ है. ये कहीं भारतीय जनता पार्टी ने पैसे नहीं दिए भाई. तो ये लोगों का हक है पानी देना. 3 साल से गंदा पानी पीते हुए तो उसका टैक्स माफ करो ना, वो क्यों नहीं करते? ऊपर जो मैं करीबन 3 साल से चिल्ला रहा हूँ, ये स्लॉटर हाउस जिसकी बात मारती है, ये सब कुछ नहीं करने का, युवाओं को नौकरी नहीं देने की और उद्घाटन पे उद्घाटन. एक उद्घाटन उधर हमारे गांधीनगर गृह में कर दिया, ये दूसरी वक्त उद्घाटन कर रहे हैं. क्या बताना चाहते हैं लोग? ये पंपिंग के स्टेशन के पास भी गंदगी ज्यादा ये बांस मार रहा है यहाँ पर, ये पीछे बांस मार रहा है, ये ऊपर कांस बांस मार रही है, वो नहीं दिखता इनको. ये पार्टी का प्रोग्राम है, पार्टी का प्रोग्राम बनाते हैं लोग, कॉर्पोरेशन का है. लोगों के पैसे से पार्टी का प्रोग्राम बताते हैं और बताते हैं कि हम काम कर रहे हैं. काहे का काम कर रहे हैं लोग? बेकारों को रोजी रोटी दो. બચ્ચુભાઈનું કહેવું એવું છે કે આ પાર્ટીનો પ્રોગ્રામ છે કે કોર્પોરેશનનો પ્રોગ્રામ છે, એટલે આજે બચ્ચુભાઈ અહીં બી આવ્યા છે. બચ્ચુભાઈએ થોડો વિરોધ બી કર્યો એમની પાસે. મેયર સાહેબને પૂછ્યું બી ખરું કોરોના મહામારીમાં લોકો બચારોને અનાજ નહીં આપ્યું, ભૂખે મરી ગયા, રોજી રોટી જતી રહી, નોકરીઓ આપતા નથી અને ડાઉન કરવા નીકળ્યા છે પાછા. આપણી રીતનું લઈ આ બાજુ મેયરશ્રી જે હું કહેવા માંગે છે કે આજે ગણેશનગરની અંદર જે આવ્યા છે અત્યારે પ્રોગ્રામ પાણીની લાઈનની વ્યવસ્થા માટે કોઈ ખાસ મુહૂર્ત બી થઈ ગયું છે. જે પમ્પિંગ સ્ટેશન પાસે ગંદકી છે એનું બી આજે નિકાલ રાત સુધીમાં લાવી લેશે. મેડમે એવું બધું કહેવામાં આવ્યું છે. મારી જોડે અહીંયા સ્થાનિક આપણા સાહેબ છે, એમની જે સલાહ સૂચન કરીશું. સાહેબ, આજે આ પ્રોગ્રામ છે શાના માટે છે? આજે કોર્પોરેશન તરફથી પાણીની લાઇનનું ગાજરાવાડીથી વિશ્વકર્મા નગર સુધીનું પાણીની લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મેયરના હસ્તે. GNC ન્યૂઝ રમેશભાઈ સાથે નરેશભાઈ બંજારા.